હિમાલય છે એ નવો પહાડ છે અને વિંધ્યાચલ છે એ વધારે જૂનો પહાડ છે. એટલે એક ટાઈમ એવો હતો જ્યારે દક્ષિણ ભારત જુદું હતું. દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના વચ્ચે સમુદ્ર હતો. એટલે સુધી કે તમારી કોઈ વાર ઈચ્છા હોય ને તમે રિસર્ચ કરવાની ઈચ્છા હોય તો તમે રાજસ્થાનની યાત્રા કરજો, તો તમે જોશો તો રાજસ્થાનના પહાડો ઉપર સમુદ્રની લહેરોની ઘસાયેલી ધારીઓ છે. એના જે પહાડો છે ને પેલા મોજા ઘસાયા હોય એટલે કોઈ કાળે એ દરિયો આગળ ખસી ગયો. ઠેઠ ગુજરાતમાં ભાલ કાંઠો છે ને, ચરોતરને અડીને ભાલ કાંઠાથી નળ કાંઠો અને નળ કાંઠાથી વિરમગામથી વઢિયારથી લઈને ઠેઠ સિંધ સુધીનો આખો પહાડ પર પ્રદેશ દરિયામાંથી નીકળ્યો. પહેલા ત્યાં દરિયો હતો. એટલે પરિણામ શું આવ્યું કે 2-3 ફૂટ નીચે જાઓ એટલે ખારી જમીન આવે. ચરોતરમાં 200 ફૂટ નીચે જાઓ પથ્થર નહીં આવે. 200 ફૂટ સુધી તમે ડ્રિલિંગ કરો એવી ને એવી ધરતી આવશે. પણ ભાલગાળામાં તમે જાઓ અને જો 2-3 ફૂટ એટલે ઝાડ ના ઉગે, કારણ કે ઝાડને નીચે મૂળ જવા જોઈએ. માઇલો સુધી તમને એમને સૂકો પ્રદેશ દેખાય. એ દરિયામાંથી નીકળેલો છે. કચ્છનો ભાગ, રાજસ્થાનનો ભાગ. અને એ જ્યારે ઉથલપાથલ થઈ ત્યારે એમાં વૈદિક યુગની મોટામાં મોટી નદી જે સરસ્વતી હતી એ લુપ્ત થઈ ગઈ. લુપ્ત થઈ ગઈ. અને ગંગા યમુના જે પહેલા સિંધ તરફ વહેતી હતી એ પછી પૂર્વગામીની થઈ ગઈ, પૂર્વ તરફ થઈ ગઈ. એટલે આ બધું ઘણું. તો હિમાલય છે એ આજે પણ લોકો એમ કહે છે કે હિમાલય હજુ વધ્યા કરે છે, હજુ પણ હિમાલય એનો ઊંચો થયા કરે છે. એટલે આ વાત થઈ ગઈ. એટલે પ્રત્યક્ષ જે પ્રમાણ છે એના દ્વારા સિદ્ધ થાય છે કે ભાઈ આ સૃષ્ટિ આટલા વર્ષ જૂની છે, આ વસ્તુ આટલા વર્ષ જૂની છે, આટલા વર્ષ જૂની છે, આટલા વર્ષ જૂની છે. તમે એને અનાદિ કહી શકો, એને અનાદિ ના કહી શકાય. એટલે નૈયાયિકોનું શું કહેવું છે કે ભાઈ જગત છે એ જગતની રચના કોઈને કોઈ કાળે કોઈને કોઈ પરમેશ્વરે કરી છે. કારણ કે સકર્તૃકમ જે આ ટેપ રેકોર્ડર છે એ કઈ આમ લૂદો ફેંક્યો ટેપ રેકોર્ડર બની ગયું એવું તો નથી. તમે માટીનો લૂદો લો અને આમ દિવાલ ઉપર ફેંકો અને પછી એક આકાર થઈ જાય એટલે તમે એમ તો કહી શકો કે ભાઈ જુઓ આ આકૃતિ આપોઆપ થઈ ગઈ કે ના થઈ. તો એ કેવી આકૃતિ થઈ? એ તો કોઈને કોઈ પ્રકારની આકૃતિ, તમારો શાહીનો ખડિયો ઢળી ગયો અને કાગળ ઉપર કંઈક આકૃતિ થઈ ગઈ, એને શું કહેવાય? અકસ્માત. એને અકસ્માત કહેવાય. પણ તમે જ્યારે વ્યવસ્થિત પેન્ટિંગ કરો છો ત્યારે એ અકસ્માત. આપણે એમ માનીએ છીએ કે ઈશ્વરે જે જગતની રચના કરી છે બિલકુલ વ્યવસ્થિત છે, કોઈ જગ્યાએ અવ્યવસ્થા નથી. અને કોઈ જગ્યાએ અવ્યવસ્થા હોય તો તમે ખોળી કાઢજો. દાખલો તમને આપો. એ માનો કે પાણી, હવે પાણીને પ્રવાહી બનાવ્યું. પાણી પ્રવાહી ન હોય ને નક્કર હોય તો, પથ્થર જેવું કે માટી જેવું નક્કર હોય તો શું થાય? એક આટલો જ વિચાર કરો. વાયુને વધારે સૂક્ષ્મ બનાવ્યો, વહેતો બનાવી દીધો. હવે એની જગ્યાએ વાયુ છે એને પથરા જેવો બનાવ્યો હોય તો શું થાય? તમને એમ લાગશે કે આ એક વ્યવસ્થા છે. એથી વધારે તમને કહું, માનો કે આ પૃથ્વી છે, આપણી પૃથ્વી. એ પૃથ્વીમાં એક ભાગ જમીન અને 3 ભાગ પાણી છે. હવે એને ઉલટાવી નાખો. જમીન બહુ ઓછી પડે છે, બહુ મોંઘી થઈ ગઈ છે, ના દરિયો ઓછો હોય તો શું વાંધો છે? આટલા બધા દરિયાને શું કરવો છે? હવે એને ઉલટાવી નાખો. 3 ભાગ પૃથ્વી અને 1 ભાગ પાણી. તો શું પરિણામ આવે? કલ્પના કરી શકો છો? તો પરિણામ એ આવે કે આ 3 ભાગનું પાણી હોવા છતાં જે વાદળા બંધાય છે એ આ 1 ભાગની પૃથ્વીને બરાબર પહોંચી વળતા. તો હવે 3 ભાગ જો પૃથ્વી થઈ જાય અને 1 ભાગ દરિયો થઈ જાય તો એમાંથી જે વાદળા બંધાય તો આ લોકોને પીવાનું પાણી ના મળે. વનસ્પતિ તો ના રહે પણ પીવાનું પણ પૂરતું પાણી મળે. એટલે આ 3 ભાગ ને 1 ભાગનું જે છે એ કોઈએ બેલેન્સ બનાવેલી, એક વ્યવસ્થા બનાવેલી છે. જયારે થોડી વધારે વાત કરો,
માનો કે તમે જો પૃથ્વીનો આકાર જુઓ ને તો ગોળ છે, પણ બિલકુલ ગોળ નથી. એને દડાનો ચારે તરફથી ગોળ સરખો એવો નથી, પણ થોડો લંબગોળ જેવો છે, અને એ એક તરફ થોડી ઝૂકેલી છે. એ સૂર્યના ચારે તરફ એ ફરે છે, એક તરફ સહેજ નમેલી છે. તમે એક દડો છે ને એને આમ રડાવો અને બિલકુલ ગોળ હશે તો એ સીધો રડી જશે, પણ એક જગ્યાએ જો એ વધારે હશે ને એક જગ્યાએ ઓછો હશે તો આમ ફરી જશે, કારણ કે પેલો નાનો ભાગ જેટલું ફરે એના કરતાં પેલો મોટો ભાગ વધારે ફરે છે. હવે જો પૃથ્વીને આ રીતે બિલકુલ ગોળ બનાવી દીધી હોત તો શું થાત તમે કલ્પના કરી શકો છો? તો ઋતુઓ ના થાત. તો શિયાળો ઉનાળો ઋતુઓ ના થાત. કેમ ના થાત? કારણ કે બિલકુલ ગોળ છે અને પેલી નમેલી છે, એટલે એ આમ ગોળ ફર્યા કરે છે. એટલે તમને એમ લાગે કે આ એક પ્લાન છે. અને હવે જ્યારે આમ ફર્યા કરે છે એટલે ઋતુઓ થવાનું મૂળ કારણ શું છે? કે કોઈ ટાઈમે એ સૂર્યની નજીક જતી રહે છે અને કોઈ ટાઈમે સૂર્યથી દૂર જાય છે. અને સૂર્યથી જ્યારે દૂર જાય છે ત્યારે શિયાળો થઈ જાય છે, અને સૂર્યથી નજીક આવે છે ત્યારે ઉનાળો આવે છે. તમને એમ લાગે કે આ બધું પોઈન્ટસર ગોઠવેલું છે, વગર પોઈન્ટે ગોઠવેલું. થોડી વધારે વાત કરો. હવે માનો કે સૂર્ય છે એ 9 કરોડ માઇલ દૂર છે. એને આપણે 50 કરોડ નીચે, અરે 50 લાખ નીચે લઈ આવો, 8.5 કરોડ ઉપર ગોઠવી દો. હવે સૂર્યને જો તમે 8.5 કરોડ માઇલ ઉપર ગોઠવો, એનું પરિણામ શું આવે? આ તો બધા મરી જાય, ગરમ 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 લાય થઈ જાય, કોઈ જીવિત ના રહેશે. તો 9 ની જગ્યાએ 9.5 કરોડ મૂકી દો તો બધું બરફ થઈ જાય, બધું બરફ થઈ જાય, પાણી બાણી બધું જામી જાય. એટલે શું થયું કે એને જ્યાં 9 કરોડના પોઈન્ટ ઉપર જ્યાં ગોઠવ્યો છે ત્યાં કોઈએ પોઈન્ટ વ્યવસ્થિત રીતે ગોઠવેલો છે. હવે આવું ચંદ્રનું, ચંદ્ર 2.5 લાખ માઇલ દૂર છે, 2.5 લાખ માઇલ દૂર છે. આપણા ત્યાં એવી માન્યતા છે કે ચંદ્રમાં મનસો જાત, ચંદ્રમાં પૃથ્વીનો દીકરો છે, અને પૃથ્વીનો દીકરો છે એટલે એ ચંદ્રમાનો લોચો જે બહાર નીકળ્યો એના સમુદ્ર બને, એના જે ખાડા પડ્યા એમાંથી આ સમુદ્ર થયા. પણ હવે માનો કે 2.5 લાખ માઇલ દૂર ચંદ્ર છે, એને તમે 50,000 નજીક લઈ આવો, શું થશે? કલ્પના કરી શકો છો? સમુદ્રમાં એટલા મોજા ઉછળશે, ગુરુત્વાકર્ષણના કારણે એટલા મોજા ઉછળશે કે પાણી બધે ફેલાવી દેશે. તો એને 50,000 માઇલ દૂર કરી દો, 2.5 લાખની જગ્યાએ 3 લાખ દૂર કરી દો, તો શું પરિણામ આવશે? તો ઓટ થઈ જશે, ભરતી ઓટની આખી વ્યવસ્થા ખતમ થઈ જશે. તમે જેટલો વિચાર કરશો એટલો તમને એમ લાગશે કે ઓહો હો હો હો, કંઈ ગોઠવણી કરી છે, કંઈ ગોઠવણી કરી છે, કંઈ ગોઠવણી કરી છે. એટલે પેલો નૈયાયિક શું કહે છે? અરે ભાઈ, આ જગત કોઈ અકસ્માત નથી, ગમે ત્યાં ગમે તેમ લોચા ફેંકાઈ ગયા એવું નથી, પણ આ જગત છે એ કોઈની ને કોઈની રચના છે, અને વ્યવસ્થિત રચના છે. હજુ મને એક બીજી વાત યાદ આવી. બીજી વાત શું યાદ આવી? એ પણ સમજવા જેવી છે. આપણે કેમ જીવીએ છીએ? આપણે જીવીએ છીએ ઓક્સિજનથી. મેં પેલી બાયપાસ સર્જરી લખી, એમાં બધી થોડીક વાતો લખેલી છે. તો હવે ઓક્સિજન છે, અત્યારે તો આપણને બધા ઘણા વાયુ આપણને મળ્યા, પહેલા આટલા બધા વાયુની ખબર નથી, અને જેમ જેમ વધુ વાયુ મળતા જાય છે એમ એમ આપણે એનો ઉપયોગ પણ સમજતા જઈએ. તો સામાન્ય રીતે જ્યાં શુદ્ધ વાયુ હોય, જેને આપણે શુદ્ધ વાયુ કહીએ, પોલ્યુશન ના હોય, ત્યાં શું માત્રા હોય છે? તો 100% વાયુમાં 80% નાઇટ્રોજન, 80% નાઇટ્રોજન, 19% ઓક્સિજન અને 1% કાર્બન ડાયોક્સાઇડ. હવે 1%ની જગ્યાએ 1.5% થાય કે 2% થાય તો પોલ્યુશન. ભારતમાં અત્યારે જે વાયુનું બેલેન્સ છે, પ્રમાણ છે, એ ઓક્સિજનનું પ્રમાણ છે 18, 18. એટલે 1/2% માત્ર કાર્બન ડાયોક્સાઇડ 1/2% વધે એટલે પોલ્યુશન થઈ ગયું. પરમેશ્વરે શું વ્યવસ્થા કરી જરા સમજવા જેવી. નાઇટ્રોજન કેમ મૂક્યો? તો આ નાઇટ્રોજન તો
કશા કામનો નથી, તો નાઈફનો કે જેવો છે. એ તો આપણે લઈએ ને કાઢીએ એટલે એનો કોઈ ઉપયોગ જ નથી. પણ એ એમ માને છે, એમ છે કે આ ઓક્સિજન એકલો લઈ શકાય, એને કોઈના માધ્યમથી લેવો પડે. આયુર્વેદનું જે રસાયણ હોય ને, એક સોયના નાકા ઉપર લેવાનું હોય, પણ એમને સીધું જીભ ઉપર ના મુકાય. હોમિયોપેથિક ગોળી તો તમે સીધી મૂકી શકો, પણ આયુર્વેદની જે આટલી નાની સરખી માત્રા હોય, એ કાં તો મધમાં લેવી પડે, કાં તો ઘીમાં લેવી પડે, કાં તો કોઈ બીજી પીડામાં કંઈ ને કંઈ લે. એ એનું શું થયું? માધ્યમ. એક એમને એમ સીધી તમે એને લઈ શકો નહીં. એટલે નાઇટ્રોજન 80% મૂકે. હવે આ બાકીના જે 20% છે એમાં બેલેન્સ રાખવા માટે એક તો પહેલી વ્યવસ્થા એ કરી કે ઓક્સિજનને ભારે બનાવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને હલકો બનાવ્યો. હવે બેયને જો ઇક્વલ બનાવ્યા હોત તો, માનો કે બેયના વજન સરખા બનાવ્યા હોત તો આપણે જે રાત્રે કે દિવસે કે જે બહાર કાઢીએ છીએ, ઝેરી વાયુ બહાર કાઢીએ, એ અહીંને અહીં રહ્યો હોત તો માણસો જીવી ન શક્યા હોત. પણ આપણે જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ એ હલકો હોવાના કારણે ઊંચો જાય ને ઊંચો જઈને, એટલે વેન્ટિલેશન રાખવાનું. ઉપર જે વેન્ટિલેશન રાખવાનું કારણ એટલા માટે કે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય અને ઓક્સિજન ભારે છે એટલે આપણને સતત મળતો. અચ્છા, હવે બહાર તો નીકળી ગયો, પણ બહાર નીકળીને આ સ્ટોક ચાલશે કેટલા દિવસ? તમારી પાસે ગમે એટલો મોટો સ્ટોક હોય, પણ અંતે તો એક દિવસ ખૂટવાનો ને. પણ પરમેશ્વર એની વ્યવસ્થા કરી દીધી. આ વૃક્ષો છે, એ વૃક્ષોના માટે આપણો જે ઝેરી વાયુ છે એના માટે ખોરાક છે. એટલે એ કાર્બન ડાયોક્સાઇડ ઉપર જીવે છે. એટલે તમે રિસર્ચ કરજો, જ્યાં ફેક્ટરીઓ હોય, જ્યાં બહુ કાર્બન ડાયોક્સાઇડ, ત્યાં ઝાડ બહુ સારા થાય, ત્યાં વૃક્ષો બહુ સરસ થાય. કારણ કે જે બધો કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે એ એનું જીવન છે. અને એ શું કાઢે છે? ઓક્સિજન કાઢે છે. કોઈએ વ્યવસ્થા કરી છે. જો આ વ્યવસ્થા ના કરી હોત તો આપણે જીવીને કેટલા ટાઈમ જીવવાના હતા? કેટલા ટાઈમ? કોઈએ એવી વ્યવસ્થા કરી છે કે તમારું ઝેર બીજાનું અમૃત છે અને બીજાનું ઝેર એ તમારા માટે અમૃત છે. એટલે તમે જેટલું ઊંડાણથી વિચાર કરો, તમને એમ લાગે કે ઓ મારા ભગવાન, તે કંઈ વ્યવસ્થા કરી છે, કંઈ વ્યવસ્થા કરી છે, કંઈ વ્યવસ્થા કરી છે. આવી જ તમારી શરીરની રચના છે. આખા શરીરની રચના પણ એ જ પ્રકારની ગજબની છે. એટલે નૈયાયિક શું કહે છે કે ભાઈ આ જગત કોઈ અકસ્માત, કોઈ લૂંદો ફેંક્યો ને બની ગયું અને પછી ચાલવા માંડ્યું એવું નથી. એની એક બિલકુલ વ્યવસ્થા છે. નાનામાં નાના સેલની પણ વ્યવસ્થા છે. અને એટલા માટે એ વ્યવસ્થા કરનાર જે છે એનું નામ છે પરમેશ્વર. એક બીજી વાત, નૈયાયિકો શું માને છે કે કર્મના ફળની વ્યવસ્થા પણ પરમેશ્વર કરે છે. જૈનો, બૌદ્ધો કર્મવાદી છે પણ ઈશ્વરવાદી નથી. તો એ શું કહે છે કે કર્મના ફળ કર્મ પોતે જ આપે છે, એમાં વચ્ચે કોઈ ઈશ્વરની જરૂર નથી. કર્મના ફળ દાખલો આપે છે કે માનો કે તમારી પાસે 50-100 બકરા છે, ઘેટાં છે. સાંજે ચરીને આવ્યા, રબારી લઈ આવ્યો, પછી એના જે વાછડા હતા ને, બચ્ચા, એ બધા તમે છોડી મૂક્યા. તો જે વાછડું જે ઘેટાનું બકરાનું છે એ વાછડું એની પાસે જવાનું, 100 માંથી એની માને ખોડી લેવાનું. તો જેવી રીતે આ વાછડું એની માને પાસે જાય છે, એવી રીતે કર્મ છે, એ કર્મ પણ જેણે કર્યું હશે એને જ ફળ આપવાનું. નૈયાયિકો કે અલ્યા પેલી માએ ચેતન છે અને વાછડું ચેતન છે, અને એના બેયના વચ્ચે એક કોમ્યુનિકેશન છે. એ તને ખબર નથી, પણ બેયના વચ્ચે એક લિંક છે, અને લિંકના કારણે એકબીજાને ઓળખી કાઢે છે અને ખોળી કાઢે છે. કર્મ તો જડ છે, કર્મ તો કોઈ ચેતન નથી, કર્મ તો જડ છે. અને બીજું શું છે, જરા દાર્શનિક રીતે આ વાતને સમજો. કર્મ જીવતું નથી રહેતું. માનો કે તમે અત્યારે એક કર્મ કર્યું, એક કીડી મારી નાખી, માનો એ કર્મ થયું. હવે કર્મ ખતમ થઈ ગયું, ક્રિયા પૂરી થઈ ગઈ. હવે એ 10 વર્ષે, 20 વર્ષે, 100 વર્ષે એનું ફળ એ કર્મ છે ક્યાં તો હવે આપવાનું હતું.
એટલે વચ્ચે મીમાંસકો શું માને છે કે કર્મ મરી ગયું પણ અદૃષ્ટ ઉત્પન્ન કર્યું. અદૃષ્ટ ઉત્પન્ન કર્યું. અદૃષ્ટ એટલે શું કે એક કાર્ડ ઉત્પન્ન થઈ ગયું. એક કાર્ડ ઉત્પન્ન થયું અને કાર્ડ કાયમ તમારા પાસે સ્ટોરેજમાં રહેવાનું. રેકોર્ડ થઈ ગયું. હવે એ રેકોર્ડ જે કાર્ડ છે ને એ કાર્ડ સમય આવે પછી તરત જ બહાર આવશે. નૈયાયિકોનું કહેવું છે કે જો એવી રીતે કર્મના ફળ આપોઆપ પોતાની મેળે મળતા હોય તો કોઈ જજ રાખવાની જરૂર પડે. તો જેણે હત્યા કરી છે એને આપોઆપ ફાંસી લાગી જવી જોઈએ, પણ એમ આપોઆપ કોઈને ફાંસી લાગતી એમ જેણે હત્યા કરી છે એ આપોઆપ ફાંસી સ્વીકાર કરવા પણ તૈયાર થતો. એટલે આપણે દુનિયામાં જજ રાખવો પડે છે અને જજ જ્યારે એને ફાંસીની સજા ફટકારે છે પછી પોલીસ કે બધા ભેગા થઈને એને ફાંસીએ લટકાવે છે ત્યારે જ ન્યાય અપાય છે. એમ કર્મની વ્યવસ્થા પરમેશ્વર વિના થઈ શકે. પરમેશ્વર કર્મનું ફળ આપે છે. આપણે દોહરામાં શું કહ્યું? રામ ઝરૂખે બેઠ કે સબકા મુજરા લે, જૈસી જાકી ચાકરી વૈસા વાકો દે. એ ઝરૂખે બેઠો બેઠો એને ઉપનિષદ શું કહ્યું? બહુ સરસ ઉપનિષદનો એક શ્લોક મંત્ર છે. દ્વા સપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે તયો રન્યમ રન્ય એકમ પીપલમ સ્વાદુ અત્તિ અનસ્નન્યો અભિચાકશીતિ. એને રૂપક આપ્યું કે એક પીપળના વૃક્ષ ઉપર બે પક્ષીઓ બેઠા છે. તો બે પક્ષીઓ દ્વા સપર્ણા, સપર્ણા એટલે પક્ષી, પર્ણ એટલે પાંખો. દ્વા સપર્ણા સયુજા હંમેશા સાથે રહેનારા, સખાયા પાછા બે ભાઈબંધ પણ, સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે એક જ વૃક્ષ ઉપર બંને બેઠેલા છે. બેમાં ફરક શું છે? તયોરન્ય એ બેમાંથી એક પીપલમ સ્વાદુ અત્તિ, એક છે ને એ પીપળને ખાય છે, એના ફળ ખાય છે, આ કરે છે તે કરે છે. અન્યો અન્ય અને બીજો છે અભિચાકશીતિ, એ માત્ર જોયા કરે છે. એ માત્ર દ્રષ્ટા થઈને જોયા કરે છે કે તે કેટલું ખાધું, કેટલું બગાડ્યું, કેટલું શું કર્યું, કેટલું આ કર્યું, કેટલું તે કર્યું. એમ આ સંસાર રૂપી વૃક્ષના ઉપર જીવાત્મા અને પરમાત્મા આ બે પક્ષીઓ બેઠેલા છે. પેલો જીવાત્મા છે એ સુખ દુઃખના ફળો ભોગવે છે. પીપળના ફળ છે એ સુખરૂપ દુઃખરૂપ જે હોય એ ભોગવે છે. અને અન્ય પેલો પરમાત્મા છે અભિચાકશીતિ, એ માત્ર દ્રષ્ટા છે. જ્યારે જરૂર પડે સમય આવે ત્યારે એના પરિણામ એને આપે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ દેવ નમઃ. પાર્વતી પતે. આ ન્યાય દર્શન છે બહુ મહત્વનું છે. ખરેખર ઈશ્વરવાદનું રક્ષણ આના દર્શને કરે. કોઈને કઈ પૂછવાની ઈચ્છા થાય તો પૂછવું, હો, સંકોચ નહીં કરવો. પૂના. વૈજ્ઞાનિક રીતે ભારતમાં જે ભણાવવાની પદ્ધતિ છે એ જૂની પદ્ધતિ છે. પૂનામાં જે ભણશે એ વધારે સરળતાથી ભણશે. અમે બધા જે ભણ્યા ને એ જૂની પદ્ધતિ. એમાં શું થાય કે ઘણા ટાઈમ પછી
તમને જ્ઞાન થાય. સચોટ થાય એટલે પછી સચોટ થાય. તમે સિદ્ધાંત કૌમુદી કે અષ્ટાધ્યાયી કે બધું વાંચો, ઘણું ગોખવું પડે, ઘણું યાદ કરવું પડે. 2-3 વર્ષ સુધી તો કંઈ ખબર જ ના પડે. પછી જે થાય એકદમ સરસ થાય. અને પહેલાં જે છે આ નવી પદ્ધતિ, એ નવી પદ્ધતિમાં તમે આજથી ભણવાનું શરૂ કરો અને કાલથી જ એનો ઉપયોગ શરૂ કરો. જેમ અંગ્રેજી વગેરે છે, કાલથી જ એનો ઉપયોગ કરો એટલે એ વધારે સારું છે. અત્યારે પહેલાં જેટલો ટાઈમ નથી લોકો કે ચાલો 15 વર્ષ સુધી, 12 વર્ષ સુધી, 25 વર્ષ સુધી આપણે આ ભણ્યા કરીએ. એટલે અત્યારે 1-2 વર્ષમાં જ બધું તૈયાર કરવાનું. એટલે આ પદ્ધતિ બરાબર છે. અમે વિચાર કરતા હતા કે એને અહીંયાનું ત્યાં બી થોડું હા, તો તુલનાત્મક રીતે અહીંયા પણ અહીં વધારે સારું રહેશે. સમરમાં એવું કંઈ કોર્સ હોય ને પણ અહીં તમે ભણશો એ વધારે સારું રહેશે. બધું સમજાય છે ને બરાબર? પૂર્વ ભૂમિકા હોય ને, પૂર્વ ભૂમિકા પણ એટલી સરળ લેંગ્વેજ છે કે એટલે કોઈને પણ ના એટલે હું પેલા લૌકિક સમજાય. દ્રષ્ટાંતો આપું ને, ઉદાહરણો, એટલે લોકોને તરત ખ્યાલ આવી જાય. એ છે એ બધામાં પણ ઇટ્સ નોટ કે પેલું अच्छा है और इसका मतलब जानते हैं ना अरुण क्या? सुरेंद्र जी? क्या? मुझे मेरी चाहिए है ना? यस, आपकी फिल्म चाहिए. नहीं सुरेंद्र जी ने जल्दी से हाँ नहीं बोला. मैंने कहा मैं इसको पक्का करवा लूं. आप लोग सब साक्षी हैं. आइए. बहुत फाइन તમે કહ્યું. नहीं नहीं इन्होंने तो इतना बस आप बताइए. बस मैं थोड़ा बाहर वाला गई इनको देखा નમોનારાયણ સ્વામીજી. मुझे विश्व प्रकाश के बहुत छोटा सा संगीत की सेवा जी जैसे मैंने कहा आपके प्रियजन विद्यार्थी जी हैं सत्यनारायण जी हैं, डायरेक्टर सारे एयर इंडिया अच्छा अच्छा, वाह. इसमें सब धर्मों सब धर्मों का એમને બતાવી દો ડિઝાઇન. इन्होंने हमारे भवन के लिए And understanding that when a person, a lady, a girl or a woman is in trouble, when they tie this thread to the man or a boy or whoever it is, not necessarily a blood brother, to anyone, it's a binding on him to protect,
to go for protection of this girl, this lady, whenever she is in trouble, not abusing or misusing the relationship between them. Therefore, sisterly, brotherly affection. And Singhviji has thought that we should celebrate this today. The second one is Krishna, amazing person, the great man, Janmashtami. Friends, in our calendar, Hindu calendar, it's very interesting. Apna High Commissioner Sahib thought of it. Kanchi Jagadguru Paramacharya once said, speaking about the festivals, many of us are supposed, all of us, supposed to observe our festivals, rituals. In the Shadi also, when we take the hand of the bride, the husband requests the wife. Vinayak Chaturthi is the first one in the festival calendar. In between these 7 plus 3, 4 days, 10 days, no festivals. Otherwise, the Indian calendar has more than 259 festivals. And very major festivals, about 14 to 15, like Ram Navami, Shivaratri, Vyas Purnima, Guru Purnima, Gita Jayanti, etc., etc. Dasara, Durga Puja, Lakshmi Puja, about 14 to 15. So, Krishnashtami is the finale and Chaturthi is the first one. So, keeping this in mind, our सही बात है कि ज्ञान भी हो और विज्ञान भी हो. हमारे गणपति सत्यनारायण स्वामी जी आ रहे हैं मैसूर से. मैं उनका हृदय से स्वागत करता हूँ आप सबकी ओर से और उनका अभिनंदन करता हूँ. ज्ञान और विज्ञान के इस समागम का तात्पर्य यह है कि जीवन बटा हुआ नहीं है, उसमें सब कुछ चाहिए. और ज्ञान और विज्ञान के रक्षाबंधन की जो कल्पना उन्होंने की वो आज हमारे अपने समय में महात्मा गांधी ने इस कल्पना को बहुत सुंदर रूप दिया. उन्होंने कहा कि रक्षाबंधन तो तुम्हारे हृदय में है, ईश्वर के प्रति श्रद्धा ये एक रक्षाबंधन है, और पड़ोसियों के प्रति और पड़ोसियों की आपके प्रति सद्भावना ये एक रक्षाबंधन. गांधी जी में एक अद्भुत क्षमता थी कि वो बिल्कुल कहीं से स्वर्ग से बाद उतार के लाते थे और उसको धरती पर स्थापित कर देते थे अपने साथ. तो ये बड़ी भारी बात है कि रक्षाबंधन जो है वो क्या है. और उस रक्षाबंधन का जैसा महात्मा गांधी ने कहा, ईश्वर में श्रद्धा और पड़ोसियों की सद्भावना एक रक्षाबंधन है. हम रक्षाबंधन के दिन इसी बात की कल्पना करते हैं, इसी बात की कामना करते हैं. तो इसीलिए मुझे अच्छा लगा कि हमारे मित्र मथुर जी ने शुरू से ही शांति मंत्र से सारा कार्यक्रम शुरू किया. एक बात है कि कृष्ण के बारे में जितना कुछ कहा जाए कम है. कृष्ण का तो जीवन एक महाकाव्य है, इतना बड़ा एक महाकाव्य कि जिसको एक सीमा में बांधना अत्यंत कठिन है. किंतु एक छोटी सी दो पंक्तियां हैं जो वंदे मातरम के रचयिता हमारे बंकिम चंद्र जी, जिन्होंने वंदे मातरम की रचना की, उन्होंने कृष्ण के बारे में जो कहा वो मैं विशेष रूप से कहना चाहता हूँ, क्योंकि राष्ट्रीयता से वह और उनका चरित्र भी जुड़ा हुआ है. भगवान कृष्ण के जीवन को जिस तरह से गांधी जी ने अपने जीवन में उतारा और जिससे नई उसकी व्याख्या की, सत्य के रूप में, अहिंसा के रूप में, दृढ़ता के रूप में और युद्ध करने की तत्परता के रूप में, संघर्ष करने की तत्परता के रूप में, यद्यपि उनका युद्ध दूसरी प्रकार का. बंकिम चंद्र जी हरि पद्मनाभ
सब लायक, कृपा सिंधु सुंदर सब लायक, गाइए गणपति जगवंदन, गाइए गणपति जगवंदन। विद्यावारिधि बुद्धि विधाता, विद्यावारिधि बुद्धि विधाता, गाइए गणपति जगवंदन, गाइए गणपति जगवंदन। मानस मोरे, बसहु राम सिय मानस मोरे, गाइए गणपति जगवंदन, गाइए गणपति जगवंदन। शंकर सुवन भवानी के नंदन, शंकर सुवन भवानी के नंदन, गाइए गणपति जगवंदन, गाइए गणपति जगवंदन। तेज से भारत की आजादी के बाद इंग्लैंड में शायद पहली बार ही ऐसे एक हाई कमिश्नर आए हैं जो केवल राजनीतिज्ञ ही नहीं अपितु वेद, उपनिषद, पुराण, लोकोत्सव, प्रजा के प्रश्न, प्रजा से मिलना, लोगों से मिलना और अत्यंत विवेक, विनय, नम्रता से सबके साथ में हृदय से, प्रेम से मिलने वाले शायद हम लोगों को प्राप्त हुए हैं। ऐसे आदरणीय हमारे हाई कमिश्नर श्री सिंघवी जी और बहन श्री सिंघवी जी, वंदनीय संत वृंद, सज्जनगण, माताएं। जैसे गाड़ी है, कार है, वो पेट्रोल से चलती है, ऐसे जीवन उत्साह से चलता है। अगर गाड़ी में पेट्रोल ना हो और गाड़ी बहुत सुंदर हो फिर भी वो चल नहीं सकती है। ऐसे जीवन में सब कुछ हो लेकिन अगर उत्साह ना हो तो जीवन मुर्दा सा हो जाता है। और ये उत्साह जो है जिससे आवे, जिसके द्वारा आवे, उसे उत्सव कहते हैं। उत्सव का अर्थ होता है उत ऊर्ध्वम सूर्य प्रसवे, जिससे आदमी को ऊपर उठने की प्रेरणा मिले, उसका नाम है उत्सव। तो हमारे यहाँ एक साथ में 3 उत्सव त्रयी हो रही है। आपको शायद पता ही होगा कि हमारे यहाँ उत्सव के भी 3 भेद हैं। एक शास्त्रीय उत्सव है, दूसरा राष्ट्रीय उत्सव है और तीसरे जो है लोकोत्सव है। मानिए कि ये रक्षाबंधन है, उसके 2 भाग हैं। ब्राह्मण यानी कि द्विज जब यज्ञोपवीत बदलते हैं तो वो शास्त्रीय उत्सव है। लेकिन एक भाई को एक बहन जब राखी बांधती है तो ये रक्षाबंधन का जो उत्सव है ये लोकोत्सव है। होली जो है लोकोत्सव है
ऐसे कई उत्सव हैं जो लोगों के द्वारा आते हैं, लोग मनाते हैं गांवों में, देहातों में, कस्बों में, और बड़ा आनंद करते हैं। और 15वीं अगस्त हो या 26वीं जनवरी हो या और भी कोई ऐसा पर्व हो जिसमें हम हमारे देश के विषय में कुछ सोचें, विचारें, आनंद उत्सव मनावें, तो ये हमारा राष्ट्रीय उत्सव है। प्रजा जब राष्ट्र प्रेमी होती है, राष्ट्रवादी होती है, तभी राष्ट्रीय उत्सव जमते हैं। अगर प्रजा में राष्ट्रवाद नहीं है या कम है तो 1000 प्रयत्न करने पर भी राष्ट्र उत्सव ठीक से नहीं जमते हैं। प्रजा में लोकोत्सव के लिए कुछ करना नहीं पड़ता है, लोग अपने आप। आपको आश्चर्य होगा, 365 दिनों में 400 के ऊपर उत्सव है। माने हम चाहे तो रोज उत्सव मना सकते हैं, लेकिन रोज तो मना नहीं सकते। हर रोज की जो चीज है वो नॉर्मल बन जाती है। तो ये हमारे धार्मिक उत्सव भी हैं, राष्ट्रीय उत्सव भी हैं और लोकोत्सव भी है। उत्सव में क्या होता है? उत्सव में गाना, बजाना, नाचना, अच्छा अच्छा खाना, ये उसका स्थूल रूप है, ऊपर का रूप है। और उसकी भीतर की जो प्रेरणा है, मैसेज है, संदेश है, ये इसका आत्मा है। एक छोटी सी बच्ची, और मुझे सुनकर के बड़ा आनंद हुआ कि ये गयाना से आ रही है, कितना सुंदर नृत्य कर रही थी। मैं आपको एक खास बात कहता हूं, आप जिंदगी में गंभीर होना, सीरियस होना, रिजर्व होना, लेकिन ऑफिस में अपनी दुकान पर, अपनी पेड़ी पर, आप जब अपने बच्चों के साथ मिलते हैं, अपने घर में मिलते हैं या कोई उत्सव में भाग ले रहे हैं, कभी रिजर्व नहीं होना। अरे उत्सव है, कोई भांगड़ा कर रहा है और आप खुद नहीं नाच सकते तो कुछ नहीं है, कम से कम नाचने का आनंद तो लीजिए। यहां भी आप मुंह लटकाए बैठे हुए। एक बच्ची अपनी कितनी कला रख रही है, कितनी उसकी भंगिमाएं हैं, क्या क्या है। आपको शायद पता होगा, जवाहरलाल जी खुद नाचने लग जाते थे। यहाँ रानी जो है, वो रानी भी कभी कभी डांस में शामिल हो जाती है। हमारे यहाँ आदिवासी लोग जो हैं वो तो रोज नाचते हैं, रोज नाचते हैं। मैं ये आपको ये कहूं कि सारी दुनिया की सब प्रजा नाचती है। और जो जो भारत में हम ऊपर के लेवल में जाते हैं ना, हमारा जीवन जो है बनावटी हो जाता है। हम सहज जीवन नहीं जी सकते, हम नॉर्मल जीवन नहीं जी सकते। हमारे जीवन में एक बोझ आ जाता है, एक भार आ जाता है, और हमेशा हम उस भार में दबे रहते हैं। अगर कोई हमको देख लेगा तो, अगर कोई हमको कुछ कहे, हमेशा सीरियस बने रहते हैं। एक सेठ की दुकान में मुझे जाना हुआ तो मैंने देखा आधा घंटे तक वो हंसता नहीं है, बोलता नहीं है, यूं बैठा हुआ है। मैंने कहा क्या बात है, तुम्हारे नौकर हंस रहे हैं, एक बीड़ी में आधी आधी बीड़ी पी करके एक दूसरों को आनंद कर रहे हैं, गालियां दे रहे हैं, गम्मत मजा उड़ा रहे हैं, और तुम कुछ बोलते नहीं हो, तुम हंसते नहीं हो, क्या हुआ है? कि क्या कहें महाराज, हम सेठ हुए हैं और सेठ को तो हमेशा सीरियस होना चाहिए। मैंने कहा गलत बात है, कृष्ण कभी सीरियस नहीं थे। कृष्ण की अगर कृष्ण से मैसेज लेना हो तो वो युद्ध के मैदान में भी हंसता है, और द्वारिका को छोड़ते समय भी उसके चेहरे पर हास्य। आपने कभी भगत सिंह से प्रेरणा ली, जो फांसी के तख्ते पर भी हंस रहा है? हंसने की जगह पर तो सब हंसते ही हैं, लेकिन जो फांसी के तख्ते पर चढ़ रहा है उस समय भी वो कह रहा है भारत माता की जय। तो सोचिए कि उसके भीतर में क्या होगा। हम उत्सव मनाने के लिए एकत्रित हुए हैं, और एक छोटी सी बच्ची इतना सुंदर नृत्य कर रही है, इतना सुंदर नृत्य कर रही है, गाने वाले इतना सुंदर गा रहे हैं। हमारे यहाँ एक ऐसा मानना है कि अगर आप गावे नहीं तो कुछ नहीं, लेकिन कम से कम मत्था तो हिलाओ, ऐसा थोड़ा सा ऐसा तो करो। अगर आप ऐसा भी नहीं करते हैं तो इसका मतलब है कि आप जो है उत्साह में नहीं है, आपको उत्साह नहीं आ रहा है, आप उत्साह का मतलब नहीं समझ रहे। एक दूसरे को जिंदगी में
सबसे बड़ा भार जो है, बोझ है, वो निराशा का है, हताशा का है, हिमालय का नहीं। हिमालय को उठाना आसान है, अगर चाहे कोई आदमी तो हिमालय को उठा सकता है। लेकिन अगर उसकी जिंदगी में निराशा आ गई, हताशा आ गई, बार बार की निष्फलता के द्वारा, फिर वो हताशा को, निराशा को उठाना बहुत कठिन है। और जो आदमी निराशा में दबा हुआ है, हताशा में दबा हुआ है, उसी को उठाने के लिए ये उत्सव है। उसी को उठाने के लिए तो उठ। और क्यों हिम्मत हारता है? देखो आगे बहुत से चांस है, पता नहीं कल क्या होगा, तो निराश मत हो। हम ये दिवाली का उत्सव हो, चाहे रक्षाबंधन का उत्सव हो, चाहे और कोई उत्सव हो, चाहे ईद का उत्सव हो, चाहे सिख भाइयों का उत्सव हो, एक प्रेरणा देने के लिए, एक मैसेज देने के लिए आता है। और आपको मैं दूसरी बार भी इस चीज को कहता हूं, जीवन को इतना रिजर्व ना बनावें, इतना रिजर्व ना बनावें कि अपने आप में एक भार रूप हो जाए। कभी कभी आप थिरकने लगे, कभी हंसने लगे, सहज जीवन, नॉर्मल जीवन, ये नॉर्मल लाइफ है, तो उस समय में आपकी जो, आपके भीतर की जो निराशा है, आपके भीतर का जो बोझ है, अपने आप छूट जाएगा। आप जानते हैं इस्कॉन जो संस्था है, इसके जो प्रवर्तक है चैतन्य महाप्रभु, और चैतन्य महाप्रभु की परंपरा में बाद में आए प्रभुपाद स्वामी, इन्होंने सारी प्रार्थना को नृत्य में बदल दिया। केवल बैठ करके सीरियस होकर प्रार्थना करें, ठीक है, चलो अच्छा है, लेकिन आप जब 5, 10, 15, 20, 25 आदमी इकट्ठे होकर के हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण, और जब आप नाचने लगते हैं, थिरकने लगते हैं, आप विकारी नहीं होते, आप विकारी नहीं होते। इस बच्ची को नृत्य करके देखते समय आप विकारी नहीं होते, आपके विकार निकल जाते हैं। विकारी कब होते हैं? जब मुंह मोड़ लेते, अरे कोई देख लेगा तो, अरे तुम नृत्य देख रहे हो, अरे तुम संगीत सुन रहे हो, तो मुंह बढ़ता, तब तुम्हारे भीतर में सब वो आग जलने लगे। लेकिन ये इधर अगर आप होते हैं तो आपके भीतर के सब सारे विकार निकल जाएंगे। इसलिए सज्जन गण, आपको मैं ज्यादा बातें नहीं कहूंगा, मुझे एक जगह पर जाना है और जल्दी है, और इसलिए इतनी बात कहूंगा। मैं पहले तो सिंघवी जी को बहुत बहुत धन्यवाद और अभिनंदन देता हूं कि आपने केवल अपने ऑफिस में बैठ करके केवल सरकारी काम करने तक ही अपने आप को सीमित नहीं रखा। अगर इतना ही आप सीमित रहते तो बहुत बहुत तो आप राजदूत हो सकते थे। लेकिन आप जो है भारतीयों में संपर्क में आए, भारतीयों से संपर्क किया, चाहे वो गुजराती हो, चाहे पंजाबी हो, चाहे साउथ इंडियन हो, चाहे वो बंगाली हो, चाहे कोई भी हो। यहाँ लंदन में उसको एक जगह ऐसी लगे कि हमारी जगह है, ये सचमुच में इंडियन भवन है, ये हमारी जगह है, हम यहाँ जाएंगे तो हमें यहाँ पर सचमुच में भारतीयता का अनुभव होगा। इसलिए ये उत्सव तो मंदिरों में होते ही हैं, मंदिर वाले तो करते ही हैं, लेकिन एक राजभवन में, एक इंडियन हाउस में एक राजदूत, एक हाई कमिश्नर, और वो भी इनके वस्त्रों में, इनके बोलने में, इनके दिखाव में कहीं पर भी आपको ये नहीं लगेगा कि ये इंडियन नहीं है। और मैं सबसे ज्यादा प्रभावित हुआ हूं हमारी बहन सिंघवी जी से, कमला देवी जी से। वो चाहती तो 25 से 80 कुर्सी पर बैठ सकती थी, सिंघवी जी के बगल में बैठ सकती थी, उनका हक है। अगर वो बैठे तो अविवेक नहीं होता, वो उनका हक है, लेकिन वो बिल्कुल सबसे पीछे जाकर के बैठ गई है। हमारे चैतन्य महाप्रभु ने अंतिम श्वास जब ले रहे थे, तब शिष्यों ने बहुत कहा, कुछ उपदेश दीजिए, कुछ उपदेश दीजिए। कहा, मैंने तो जिंदगी भर आपको बहुत सी बातें सुनाई है, अब क्या मैं सुनाऊं? नहीं नहीं, आखिर की कुछ बात सुना दीजिए। और उन्होंने कई श्लोक सुनाए, उसमें सिर्फ एक ही श्लोक में आपको सुनाता। त्रिनादपि सुनीचेन तरोरपि सहिष्णुना अमानीना मानदेन कीर्तनीय सदा हरि। अगर तुम भगवान का भजन करना चाहते हो तो तिनके से भी अपने आप को छोटा मानो। त्रिनादपि सुनीचेन,
तिनका भी बड़ा है हमसे, तो तिनका भी कुछ काम का है। तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना। अगर वो पेड़ है उसको कोई पत्थर मारता है तो सामने पत्थर नहीं मारता है, वो तो आम देता है, फल देता है। तरु जो वृक्ष है उससे भी ज्यादा सहिष्णु बनो। अमानीना मान देना, कभी मान की इच्छा न रखो। ये मान तुम्हें मार डालेगा, लेकिन मान देने से मत चुको। कोई भी आदमी हो उसको मान देने से मत चुको। कीर्तनीय सदा हरि, अगर ये 3 बातें आप कर सकते हैं, हरि आपके साथ में, भगवान आपके साथ में। भगवान को खोजना नहीं पड़ेगा, भगवान आपको खोजता रहेगा। आप सबके दर्शन हुए, और सिंघवी जी और बहन कमला जी और आप सब संतगण, आप सबके दर्शन हुए, मैं धन्य हुआ। आपका आभार। हरिओम। मुझे क्षमा करें, मैं बीच में से उठ करके जा रहा हूँ, जाना नहीं चाहिए, लेकिन आगे एक कार्यक्रम है और समय से पहुंचना जरूरी है, तो मैं अविवेक कर रहा हूँ, आप मुझे क्षमा करें। आभार। हरिओम। હવે પ્રમાણ એટલે શું? આ સંસ્કૃતનો શબ્દ છે. તમને પેલા સાદી વાત કહીશ એટલે ખ્યાલ આવશે. માનો કે આ ટેબલ, આ સ્ટૂલ છે. આ સ્ટૂલ કેટલું લાંબુ છે? એટલે કોઈએ કહ્યું કે 2 ફૂટ છે, કોઈએ કહ્યું કે 1.5 ફૂટ છે, કોઈએ કહ્યું કે 4 ફૂટ છે. પણ એની સાબિતી શું? એટલે આપણે તરત જ કંઈક ફૂટ પટ્ટી પડી હતી, ટેપ પડી હતી, ટેપ લઈ આવ્યા અને ટેપ લાવીને અહીંથી અહીં માપ્યું, અહીંથી અહીં માપ્યું, નક્કી કર્યું ભાઈ આ તો 15 ઇંચ 17 ઇંચ છે. તો હવે 17 ઇંચ છે એ મેં મારી ટેપથી માપ્યું, તમે તમારી ટેપથી માપો, તમે તમારી ટેપથી માપો, અને બધાએ જોયું કે આ 17 ઇંચ છે. તો આનું નામ શું થયું? પ્રમાણ. હવે પેલો જે 4 ફૂટ કહે છે, પેલો 5 ફૂટ કહે છે, પેલો 2 ફૂટ કહે છે, એ કઈ સત્ય થયું? એમ માન, પ્રમાણ જે નિશ્ચિત કરી આપે એનું નામ કહેવાય પ્રમાણ. એટલે હું તમને એક પરિભાષા લખાવું છું, એ યાદ રાખજો. પણ પરિભાષાની પરિભાષા પહેલા કહું. પરિભાષા એટલે શું? ભાષા એટલે બોલવું, ભાષા એટલે બોલવું. અને પરિભાષા એટલે પરિતઃ સર્વતઃ સમ્યક પ્રકારેણ આલોચ્ય વિચાર્ય પ્રવક્તવ્યમ ઇતિ પરિભાષા. પરિ ઉપસર્ગ છે અને એનો અર્થ થાય છે સારી રીતે સચોટ રીતે બોલવું, એનું નામ પરિભાષા. તો આપણે ઘણું એવું બોલીએ છીએ જે સચોટ નથી હોતું. કોઈએ પૂછ્યું કેટલા વાગ્યા છે, એટલે કોઈએ જવાબ આપ્યો કે 11 વાગ્યા હશે. હવે 11 વાગ્યા હશે કે 10 વાગ્યા હશે કે 8 વાગ્યા હશે, એ ભાષા છે, પરિભાષા નથી. તો કોઈએ ઘડિયાળમાં જોયું અને ઘડિયાળમાં જોઈને કહ્યું ભાઈ 9:56 થઈ છે, આનું નામ પરિભાષા. કારણ કે તમે પ્રમાણપૂર્વકની વાત બોલ્યા, એનું નામ છે પરિભાષા. અને પેલું જે મનમાં આવ્યું, જેમ આવ્યું એ આશરે બધું જે બોલી દીધું, એ તો છે ભાષા. તો આ પરિભાષા લખજો. લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ સંસ્કૃતમાં છે, જેવું આવડે એવું લખજો તમે. લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ નહીં પ્રતિજ્ઞા માત્રેણ. એનું ગુજરાતી કહું, નીચે લખી દેજો કૌંસમાં. નહીં પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞા માત્રેણ. તો એક કૌંસ કરીને નીચે લખજો. જે વસ્તુની સિદ્ધિ થાય છે એ કેવી રીતે થાય છે? પહેલા એનો શબ્દાર્થ જ લખાવું છું, પાછું એનું વિવેચન કરવું પડશે. લક્ષણ અને પ્રમાણના દ્વારા, લક્ષણ અને પ્રમાણના દ્વારા વસ્તુની સિદ્ધિ થાય છે. બોલવા માત્રથી નહીં. પ્રતિજ્ઞા એટલે બોલવું, બોલવા માત્રથી નહીં. આ ન્યાયનું જ છે. આજે આપણે ન્યાય વિશે ચર્ચા કરી રહ્યા છીએ, એની જ આ બધી પરિભાષાઓ છે. તો હવે પહેલા લક્ષણ શબ્દ આવ્યો. લક્ષણ એટલે શું?
બહુ સુંદર વાત છે. કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુને લક્ષિત કરો. માનો કે ગાય છે, એટલે ગાય શું? તો કે જેને 2 શિંગડા હોય, 4 પગ હોય, 1 પૂંછડું હોય, એનું નામ કહેવાય ગાય. આ તો બરાબર નથી. કારણ કે ભેંસને પણ આવું હોય છે. ભેંસને પણ 2 શિંગડા હોય છે, 4 પગ હોય છે અને પૂંછડું હોય છે. આ બધું ઘણા પ્રાણીઓને હોય છે. એટલે તમારું લક્ષણ છે એ દૂષિત થયું. એટલે લક્ષણના 3 દોષ લખવા હોય તો લખી. તમે જ્યારે લક્ષણ બનાવો ત્યારે એના 3 દોષ હોય. 3 દોષથી રહિત જે હોય એનું નામ કહેવાય લક્ષણ. લખો. 1 અતિવ્યાપ્તિ, 2 અવ્યાપ્તિ અને 3 અસંભવ. હવે કોઈ એવું કહ્યું કે જેને 2 શિંગડા હોય એનું નામ કહેવાય ગાય, તો ભેંસમાં પણ એ લક્ષણ જશે, તો એનું નામ શું કહેવાય? અતિવ્યાપ્તિ. તો ગાયમાં જશે ને ગાયની સાથે સાથે ભેંસમાં, હરણમાં જે શિંગડાવાળા હશે એ બધામાં એ લક્ષણ ચાલ્યું જશે. એક માણસને કહ્યું કે જાઓ ભાઈ 2 ગાયો લઈ આવો. તો કે હું કેવી રીતે મને ખબર પડે કે જેને 2 શિંગડા હોય એનું નામ ગાય? તો એ તો ભેંસ લઈ આવ્યો. અરે તું ગાય લેવા મોકલ્યો તો તું ભેંસ લઈ આવે, પણ તમે કહ્યું હતું ને કે 2 શિંગડા હોય એનું નામ ગાય, તો આને 2 શિંગડા છે. તે લક્ષણ શું થયું? અતિવ્યાપ્ત. અતિવ્યાપ્ત એટલે શું? લક્ષ્ય દેશમાં રહીને અલક્ષ્ય દેશમાં પણ ચાલ્યું જાય ત્યારે એને અતિવ્યાપ્તિ કહેવાય. તો બીજું અવ્યાપ્તિ. અવ્યાપ્તિનો અર્થ શું થાય? કે માનો કે તમે કહ્યું કે ભાઈ ગાય કોને કહેવાય? એટલે કોઈએ કહ્યું કે જેને 2 પાંખો હોય એનું નામ ગાય. અથવા એમ માનો કે કોઈએ એમ કહ્યું કે જે 2 પાંખો છે એ અસંભવમાં આવશે, પણ કોઈએ એમ કહ્યું કે ભાઈ ગાય કોને કહેવાય? તો કહ્યું કે જેને 2 પગ હોય. અથવા જેને એમ કહ્યું કે લાલ રંગ, 2 શિંગડા હોય, 4 પગ હોય, પૂંછડું હોય અને લાલ રંગ હોય. લાલ રંગ હોય તો શું થશે કે લાલ રંગવાળી ગાયમાં તો એ લક્ષણ જશે, પણ સફેદ રંગની ગાય હશે કે કાળા રંગની ગાય હશે એમાં એ લક્ષણ જશે. તો લક્ષ્યના એક દેશમાં જાય અને એક દેશમાં ન જાય એને અવ્યાપ્તિ કહે. માણસ કોને કહેવાય? તો કે જેનો ગૌર વર્ણ હોય એને માણસ કહેવાય. તો ગૌર વર્ણ વાળા હશે એમાં તો જશે ને, જે કાળા વર્ણ વાળા હશે એમાં જશે, એટલે એને અવ્યાપ્તિ કહેવાય. અને અસંભવ કોને કહેવાય? કે લક્ષ્યમાં લક્ષણ જાય જ નહીં. ગાય કેવી હોય? તો કે જેને 2 પાંખો હોય. જાઓ ગાય લઈ આવો 2, અને પેલો ફરે પણ ક્યાંય 2 પાંખો વાળી ગાય એને મળે, એને અસંભવ કહેવાય. એટલે પહેલા તમારે જે વસ્તુની સિદ્ધિ કરવી હોય એનું લક્ષણ બનાવવાનું. આ તો મેં ઉદાહરણ આપ્યું. હવે આમાં આ દાર્શનિકોને સિદ્ધિ શું કરવાની છે? માનો કે ઈશ્વરની સિદ્ધિ કરવાની છે, તો ઈશ્વરનું લક્ષણ બનાવો. ઈશ્વર એટલે શું? તમને જે ઠીક લાગે તમારો જેવો ઈશ્વર હોય એવું લક્ષણ. જીવાત્માની સિદ્ધિ કરવાની છે. જીવાત્મા એટલે શું? તમે એનું લક્ષણ બનાવો. જગતની વાત કરવાની છે તો જગતનું લક્ષણ બનાવો. એટલે પહેલા લક્ષણ બનાવવાનું. અને લક્ષણ કેવું હોવું જોઈએ? અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ દોષથી રહિત હોવું જોઈએ. ચાલો લક્ષણ બનાવ્યું તમે, પછી એમાં પ્રમાણ આપો. પ્રમાણ આપો એટલે પ્રમાણનો નિર્ણય કરવાનો. તો પ્રમાણ 4 છે, લખવા હોય તો લખી દીધું. થોડો કંટાળો આવશે પણ ગભરાશો નહીં. આ તો કેવું ક્લાસિકલ છે ને, એટલે પછી ધીરે ધીરે એકવાર આ બધું બરાબર મગજમાં બેસી ગયું તો તમને બહુ સરળ થઈ જશે. વિચારો કરવામાં, વાત કરવામાં, નિર્ણય કરવામાં બહુ તમને ઈઝી થઈ જશે. તો પ્રમાણો 4 છે. પ્રત્યક્ષ, 2 અનુમાન, 3 ઉપમાન અને 4 શબ્દ.
આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ એ પ્રત્યક્ષ અનુમાન છે. આ રૂમાલ છે, હવે આ રૂમાલ છે એને કઈ સિદ્ધ કરવાનું હોય તો પ્રત્યક્ષ દેખાય જ છે. પણ તમને નવાઈ લાગશે કે પ્રત્યક્ષ દેખાતી વસ્તુને પણ સિદ્ધ કરી શકાય નહીં ઘણી વાર. અમારે ત્યાં એક બહુ મોટા પંડિત હતા, વિજ્ઞાન માર્તંડ એનું નામ, કાશીમાં. એનું નામ જ વિજ્ઞાન. એટલો પ્રતિભાશાળી પણ ખલનાયક. ખલનાયક નો અર્થ સમજે ને? ખલનાયક નો અર્થ શું થાય? કે બુદ્ધિનો દુરુપયોગ કરે. તમારી પાસે શક્તિ છે પણ શક્તિનો તમે દુરુપયોગ કરો છો, એટલે ધીરોદાત્ત નાયક નથી થઈ શકતા. એનું કામ શું? કોઈ પણ જગ્યાએ કોઈનું કોઈ મોટા મહામંડલેશ્વર જગતગુરુ ફલાણા આવ્યા હોય, એનું પ્રવચન હોય, ત્યાં પહોંચી જવાનું, બેસવાનું, પછી અડધી સભામાં ઊભા થઈ અને એને સંસ્કૃતમાં પડકાર આપવાનો, તમે આ ખોટું બોલો છો, તમે આ સાચું બોલતા. અને એટલો મોટો પંડિત સંસ્કૃતમાં ધાડ 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 છંદ બનાવીને વાતો કરે, એટલે પેલો તો બિચારો ગભરાઈ જાય કે આ વચ્ચે ના આવે તો, એટલે પેલા એની પૂજા કરી લે. તમને ખબર પડી? પૂજા કરીને અર્થ સમજ, એને દાન દક્ષિણા જે જોઈતું હોય એ આપી દે, પછી કઈ વાંધો આવે. આ માણસ એકવાર આગ્રા પહોંચ્યો, અને આગ્રામાં ત્યારે આર્ય સમાજનું જોર, અને આર્ય સમાજ વાળાની બધી સભા ચાલે, એમાં આણે ચેલેન્જ આપી દીધી કે શાસ્ત્રાર્થ કરશું, તો કે કરશું, પેલા નહીં જોર ને આ નહીં જોર. તો હવે આગળ મોટી સભા ભરાયેલી છે અને સ્ટેજ ઉપર બધા બેઠેલા છે, એટલે પેલા એ પૂછ્યું તમારો પક્ષ શું છે, તમે કયો પક્ષ લઈને આવ્યા છો? એટલે એને જવાબ આપ્યો કે મારો પક્ષ તમે જે કહો એનાથી ઉલટો મારો પક્ષ. તમે જે બોલો ને એનાથી ઉલટો મારો પક્ષ. કેટલી ખુમારી હોય ત્યારે આવું બોલી શકાય. પેલો આર્ય સમાજનો પંડિત પણ બહુ મોટો વિદ્વાન અને ચતુર હતો. એણે કહ્યું, ત્યારે આ લાઇટ નહીં બધી, એણે કહ્યું કે આ ટેબલ ઉપર જે લેમ્પ પડ્યો છે, દીવો લેમ્પ, એ લેમ્પ છે એવો મારો પક્ષ છે. એ પેલા વિજ્ઞાન માર્તંડે કહ્યું બહુ સારું, મારો પક્ષ છે કે લેમ્પ જેવી કોઈ વસ્તુ જ નથી, મારો પક્ષ લેમ્પ નથી એવો છે. હવે આખી સભા પેલા લેમ્પને જુએ છે. 7 દિવસ શાસ્ત્રાર્થ ચાલ્યો, 7 દિવસ, અને 7મા દિવસે સિદ્ધ કર્યું કે લેમ્પ સિદ્ધ થતો નથી. અહીં ટેબલ ઉપર લેમ્પ છે એવું સિદ્ધ થતું. તો કેટલી મોટી પ્રતિભા હશે, તમે વિચાર કરો.